પ્રશ્ન 1 વાતચીત 1 સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો। જવાબ વિશ્વમાં સાપની સેંકડો પ્રજાતિ છે। સાપ વિવિધ રંગ અને કદના હોય છે। સાપ ઝેરી અને બિનઝેરી એમ બંને પ્રકારના હોય છે। ઝેરી સાપ કરડવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે। સાપ ઈંડા મૂકે છે। કેટલાક સાપ બચ્ચાને જન્મ પણ આપે છે। ક્યારેક સાપ પોતાના ઈંડાને પણ ખાઈ જાય છે। અજગર જેવા સાપ આખે આખા પ્રાણીને પણ ગળી જાય છે। અમુક પ્રજાતિના સાપ ઉડી પણ શકે છે। 2 તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? જવાબ અમે સાપ મદારી પાસે, જંગલમાં, ઝાડી ઝાખરામાં, નદીમાં વગેરે જગ્યાએ જોયા છે। 3 તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? જવાબ જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે। હું તેને મારી નાખવાની કોશિશ કરું અથવા સાપ પકડવાવાળાને બોલાવી તેને પકડાવી દઉં। કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? જવાબ કોઈને સાપ કરડે તો તે વ્યક્તિને તુરંત દવાખાને લઈ જઈને તેની સારવાર કરાવવી જોઈએ। 5 નાગપાંચમે શું કરવામાં આવે છે? જવાબ નાગપાંચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે। મોટાભાગના ઘરોમાં તે દિવસે ઠંડુ ખાઈને નાગપાંચમનું વ્રત કરવામાં આવે છે। વ્રત કરનાર નાગપાંચમીની વાર્તાનું પઠન કરે છે। 6 ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે? જવાબ કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ લેવામાં આવતું નથી તેને ઉપવાસ કહે છે। જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાનું વિશેષ સંકલન। પ્રશ્ન 2 પાઠની શરૂઆતની 2 લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો। ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આળેકતા હતા। સોનલને અચરજ થયું। 2 તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો। સોનલ પાણિયારા પાસે પાછી ગઈ। 3 કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું। સોનલના મોંમાં પાણી આવ્યું। 4 ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો। પ્રશ્ન 3 સોના આવું કોને પૂછે છે કહે છે? 1 ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે? જવાબ તેના બાને। 2 ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળખે તો શું થાય? જવાબ તેના ભાઈને। 3 મને તો નાગની વાતો સાંભળવી બહુ બીક લાગે છે। જવાબ તેના ભાઈને। 4 તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? જવાબ તેના ભાઈને। પ્રશ્ન 4 જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તતા ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો। 1 સાપ દૂધ પીવે છે? જવાબ હા। 2 સાપને 2 જીભ હોય છે? જવાબ ના। 3 નાગનો મણી બહુ કિંમતી હોય છે? જવાબ ના। 4 સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે? જવાબ ના। 5 સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય? જવાબ હા। 6 બધા સાપ ઝેરી હોતા નથી? જવાબ હા। 7 સાપ બહુ દૂર જોઈ શકે છે? જવાબ ના। 8 સાપને કાન હોતા નથી? જવાબ હા। પ્રશ્ન 5 ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો। ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે? અર્થ બધા સાપ ઝેરી હોતા નથી। બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે? અર્થ બધી દ્રાક્ષ ખાટી હોતી નથી। બધા વિષય ક્યાં અઘરા હોય છે? અર્થ બધા વિષય અઘરા હોતા નથી। બધા વિદ્યાર્થીઓ ક્યાં હોશિયાર હોય છે? બધા વિદ્યાર્થીઓ કંઈ હોશિયાર હોતા નથી। પ્રશ્ન 6 આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો। ભાભી આજે પાણિયારા ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા પર નાગ ફેણવાળા સાપનું ચિત્ર આળેકતા હતા। પાસે પૂજા સામગ્રી કંકુ ચોખા ફૂલ વગેરે પડી હતી। તેમણે કુલેર ઘી ગોળ સાથે ચોળેલા બાજરી વગેરેનો લોટનું નૈવેદ્ય ધર્યું હતું। આજે એ એકટાણું ભોજનનું વ્રત પાળવું તે પણ કરશે। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।
આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 8. સાપને લગતી કોઈપણ 3 કહેવતો શોધો અને તેનો અર્થ લખો. 1. સાપ કાટતા ઘો પેઠી. એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી. સાપ પણ મરે અને લાકડી પણ ન ભાંગે. કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યા વગર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું. 2. સંઘરેલો સાપ પણ કામનો. સાચવી રાખેલી નાનામાં નાની અને સાવ નકામી લાગતી વસ્તુ પણ ક્યારેક મોટો ફાયદો કરાવે છે. 3. સાપને ઘેર પરોણા સાપ. કોઈ વ્યક્તિ જેવી હોય તેવી જ વ્યક્તિનો તેને ભેટો થઈ જાય. પ્રશ્ન 9. પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવો શબ્દ ઉમેરી નાનાથી મોટા 5 વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ: આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો. આજે સવારે વરસાદ પડ્યો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મેં આજે સાપ જોયો. મેં આજે સવારે સાપ જોયો. મેં આજે સવારે ફળિયામાં સાપ જોયો. મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે સાપ જોયો. મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે નોળિયા સાથે લડાઈ કરતો સાપ જોયો. પ્રશ્ન 10. ઉદાહરણ મુજબ વાક્ય લખો. હું બજાર ગયો હતો. હું બજાર જાઉં છું. હું બજાર જઈશ. મેં સાપ જોયો હતો. હું સાપ જોઉં છું. અમે સાપ જોઈશું. અમે ગીરના પ્રવાસે ગયા હતા. હું ગીરના પ્રવાસે જાઉં છું. હું ગીરના પ્રવાસે જઈશ. મેં નાસ્તો કર્યો હતો. હું નાસ્તો કરવા જાઉં છું. હું નાસ્તો કરીશ. મેં પત્ર લખ્યો હતો. હું પત્ર લખવા જાઉં છું. હું પત્ર લખીશ. મેં રસોઈ બનાવી હતી. હું રસોઈ બનાવવા જાઉં છું. હું રસોઈ બનાવવા જઈશ. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ લખો. 1. વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? જવાબ: વ્રત એટલે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન. વ્રતોનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. વ્રત કરવાથી આપણામાં સંયમનો સંચાર થાય છે. તન અને મનને ઉર્જા અને તાજગી મળે છે. વ્રત કરવાથી મન પવિત્ર અને શરીર સ્વસ્થ થાય છે. 2. સાપ માનવ જાતને શી રીતે ઉપયોગી બને છે? જવાબ: સાપ પોતાના ખોરાકમાં ઈયળો, જીવડા, નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે. આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકને બગાડે છે. સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકને બચાવ કરે છે. સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે. આમ માણસ જાત માટે સાપ આ રીતે ઉપયોગી છે. 3. નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય. જવાબ: નાગણ એક સાથે સેંકડો ઈંડા મૂકે છે, પરંતુ એમાંથી બચ્ચા બહાર આવ્યા બાદ તેઓ તેની માથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રહે છે અને બાલ્ય અવસ્થામાં જ તેના દુશ્મનો તેનો શિકાર કરી નાખે છે. આમ નાગણના બધા બચ્ચા જીવતા રહેતા નથી. 4. તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શો ઉપાય કરવામાં આવે છે? જવાબ: અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો તેને સહેજ પણ મોડું કર્યા વગર નજીકના દવાખાને લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. કેટલાક અભણ અને અંધશ્રદ્ધામાં માનતા લોકો સાપ કરડનાર વ્યક્તિને દવાખાને લઈ જવાને બદલે મદારી પાસે લઈ જાય છે, જે અત્યંત ખોટું છે. પ્રશ્ન 12. કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો.